નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ અંકલેશ્વરમાં બહેનોએ ભાઈના કાંડે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. બહેનોએ ભાઈની કલાઈ પર રાખડી બાંધી આરતી ઉતારી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી. રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલે છે. નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. વિધાનસભાના કોંગ્રેસના વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા. ભરૂચ જિલ્લાના રાજપાટી ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણી કરાઈ. વાલિયાના નલદરી પાસેના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ ઉમટી. પંચમુખી હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક. પંચમુખી હનુમાનજીના દર્શન કરવાથી દુઃખ દરિદ્ર દૂર થાય છે. શ્રાવણ માસમાં દર્શનાર્થે લોકો ઉમટી પડે છે. ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું. અંકલેશ્વરમાં ભાઈ બહેનના પરસ્પર પ્રેમ અને સુરક્ષાના વચનને મજબૂત બનાવતા રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ ભાઈની કલાઈ પર રાખડી બાંધી આરતી કરી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. રક્ષાબંધન એ ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમનો એક સુંદર તહેવાર છે. આ દિવસે ભાઈ બહેન એકબીજાની સુરક્ષા માટે એકબીજાના હાથ પર રાખડી બાંધે છે. આ પવિત્ર પ્રથા ભાઈ બહેનના પરસ્પર પ્રેમ અને સુરક્ષાના વચનને મજબૂત બનાવે છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરમાં બહેનોએ ભાઈના હાથ પર રાખડી બાંધી આ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. શ્રાવણ પૂનમ એટલે કે બળેવ પૂર્ણિમા અને ખાસ કરીને રક્ષાબંધનના પર્વ તરીકે ઉજવાતા આ પવિત્ર તહેવાર પ્રસંગે બહેને વહાલા સોયા ભાઈની કલાઈ પર રક્ષા બાંધી હતી. જ્યારે ભાઈએ પણ બહેનની રક્ષા કાજનું અતૂટ વચન આપ્યું હતું. અતૂટ અને નિસ્વાર્થ ભાવથી ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન પ્રસંગે નાના ભૂલકાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજરોજ શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભરૂચમાં ભૂદેવોએ નવા યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે. ભરૂચ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી હતી. 70થી વધુ ઋષિકુમારો અને 30થી વધુ ભૂદેવો દ્વારા નવા યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યા હતા. બ્રાહ્મણ નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ 16 સંસ્કારોમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવિધ ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ કહેવાય છે. આ રીતે જોતા દરેક પર્વમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. વંદે ભારત માતરમ, વંદે સંસ્કૃત માતરમ, જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ. શ્રાવણ માસ અને પવિત્ર પૂર્ણિમા છે. આજે રક્ષાબંધનનો દિવ્ય ઉત્સવ તહેવાર છે. ભારત વર્ષની અંદર હિન્દુ સંસ્કૃતિમાં આપણા રક્ષાબંધનનો અનેરો મહત્ત્વ છે અને એની અંદર આજે શ્રાવણી પ્રયોગ એટલે બ્રાહ્મણો માટે ઉત્તમ દિવસ જનોઈ બદલવાનો, જેને આપણે શ્રાવણી કર્મ અને ઉપાકર્મ પણ કહીએ છીએ. વેદો ખીલો ધર્મ મૂલમ. આપણા સનાતન સંસ્કૃતિનું જો મૂળ હોય તો એ વેદો છે અને વેદોના સંરક્ષણ માટે આજે ગામે ગામ અને નગરે નગર તીર્થસ્થાનની અંદર બ્રાહ્મણો એકત્રિત થઈ સંગઠિત થઈ અને જનોઈ બદલવાનું સત્કર્મ કરે છે. આ જનોઈ એ બ્રાહ્મણો માટે વેદીની સંરક્ષણ માટે અને દ્વિજત્વની સિદ્ધિ માટે છે અને એ વેદનું રક્ષણ થાય અને સનાતન સંસ્કૃતિ ફૂલે ફાલે એના માટે આ શ્રાવણી કર્મ કરવામાં આવે છે, જેની અંદર તીર્થ સ્નાન કરવામાં આવે છે, દશવિધ સ્નાન કરવામાં આવે છે, મૃત્તિકા સ્નાન કરવામાં આવે છે અને આવી શુદ્ધિ દ્વારા જે વર્ષ દરમિયાન પાપો થયા હોય એના પ્રાયશ્ચિત્ત માટે આ શ્રાવણી કર્મ કરવામાં આવે છે. તો આજે તપોવન સંસ્કારની અંદર શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 70થી વધારે ઋષિકુમારો અને 30થી 40 બહારથી બ્રાહ્મણો આવી અને આ દિવ્ય શ્રાવણી કર્મ, જેને ઉપાકર્મ કર્મ કહેવામાં આવે છે, એ સાથે કરી રહ્યા છે. જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ.
ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ તારીખ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચના નેત્રંગ ખાતે બિરસા બ્રિગેડ નામના સંગઠન દ્વારા આદિવાસી દિવસની ઉજવણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. તો સાથે જ આગેવાનોએ પરંપરાગત પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા આદિવાસીના હકમાં સંવિધાન તથા આજના સામાજિક અને રાજકીય પ્રશ્નો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપે જે મત મેળવ્યા છે એ છેતરપિંડીથી મેળવ્યા છે, જેને રાહુલ ગાંધીએ વિશ્વ સમક્ષ મૂક્યું છે. હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે કે કોંગ્રેસ પાર્ટી જે સમાજના સૌ વર્ગને લઈને સાથે ચાલે છે, પણ સાથે સાથે જે લોકો મુખ્ય ધારામાં આવવા જોઈએ એમાં ખાસ કરીને આદિવાસી સમાજ, જેને માટેની લડાઈ જંગલ, જળ, જમીન માટેની વર્ષોથી ચાલે છે અને જેના કાયદાઓમાં હંમેશા કોંગ્રેસે રક્ષણ ને સમર્થન આપ્યું છે. અને હમણાં જ રાહુલજીએ જાતિ જનગણનાની વાત કરી, જેના દ્વારા જેની જેટલી વસ્તી એના આધારે એને વિકાસમાં લાભ મળવો જોઈએ તે પણ ન બનતું હોય તેવા સંજોગમાં આજે આદિવાસી વિશ્વ દિવસની ઉજવણી અહીંયા કરવામાં આવી છે. તો આ તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે, આથી તેનો વિરોધ કરવામાં આવે છે. મારું સ્પષ્ટ માનવું છે કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ એટલે ગુજરાતનું પાણી ગુજરાત સરકારના ખર્ચે, એટલે કે ગુજરાતની પ્રજાના ખર્ચે માત્ર તાપી પાર નર્મદા નહીં, પણ નર્મદાથી લઈને પાર નદી વચ્ચે આવતી બીજી બધી જ નદીઓ, એમાં પછી હાથમતી પણ આવી જાય, અંબિકા પણ આવી જાય, પૂર્ણા પણ આવી જાય, વાલ્મીકી પણ આવી જાય, આ બધી જ નદીઓનું પાણી ભેગું કરીને મહારાષ્ટ્રને જઈને આપી આવવાનું, એનું નામ આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે. અને એ સરકારે આદિવાસીઓના ગુજરાતના હિતમાં રદ કર્યો હતો. પણ તમને બધાને ખબર હશે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિદાય થવા જઈ રહ્યા છે, પણ એ પોતે જળ સંસાધન આ વિભાગના મંત્રી પણ છે ને પોતે મહારાષ્ટ્રના વતની છે. એટલે એમને થયું કે હું આ મંત્રી છું તો મારા રાજ્યને પણ કંઈ ફાયદો કરાવું, એટલા માટે આ ફરી ડીપીઆર રજૂ કરવામાં આવ્યો છે. એમાં મોટા ભાગે આદિવાસીઓનું વિસ્થાપન થવાનું છે હજારોની સંખ્યામાં. જે મોટા ડેમો અહીંયા 5 બનવાના છે એના કારણે આદિવાસીઓની જમીન પણ ડુબાણમાં જવાની છે. જે કેનાલો ડેમમાંથી પાણી લઈ જવા માટે લિંક કેનાલો બનશે એના કારણે પણ આદિવાસીઓએ જમીન ગુમાવવાનું પ્રશ્ન આવવાનો છે. ત્યારે મોટા પાયે આદિવાસીઓનું નિકંદન કરીને, આદિવાસીઓનો નાશ કરીને, આદિવાસીઓનો વિનાશ કરીને મહારાષ્ટ્રને પાણી પૂરું પાડવાની જો કોઈ યોજના આ સરકાર ફરી પાછી લાવી હોય તો આ પાર તાપી નર્મદા લિંક કેનાલ છે. ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણી કરાઈ હતી. આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત તથા જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા પીડબ્લ્યુડી ગ્રાઉન્ડ રાજપારડી ખાતે ગુજરાત સરકારના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીના પ્રારંભે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મહાનુભાવોએ રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર ચડાવી પરંપરાગત વાદ્ય, રંગારંગ, સાંસ્કૃતિક નૃત્ય સાથે રેલીમાં જોડાયા હતા. જ્યારે કાર્યક્રમના સ્થળે દીપ પ્રાગટ્ય કરી પ્રકૃતિના દેવી યાહામોગી માતા અને ભગવાન બિરસા મુંડાનું પરંપરાગત રીતિ રિવાજ મુજબ પૂજન અર્ચન કરાયું હતું. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીની સમસ્ત આદિવાસી બાંધવોને શુભેચ્છાઓ પાઠવી સમારંભના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રક્ષાબંધનના પવિત્ર દિન નિમિત્તે અંબાજીથી લઈ ઉમરગામ સુધી આદિવાસી બાંધવો સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમના તમામ મંત્રીઓ પણ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષને ગૌરવભેર ઉજવણી કરવા તમારા પટાંગણે આવ્યા છે, જે દર્શાવે છે કે સરકાર સતત આદિવાસી બાંધવો માટે પ્રયાસરત રહી કામગીરી કરે છે. સદર કાર્યક્રમમાં
ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિત બાંધકામ સમિતિના સભ્ય, ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ, વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ, માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ગામના સરપંચ, તાલુકા અને જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2020-21માં 14,463 કરોડનું જે બજેટની જોગવાઈ કરવામાં આવી મિત્રો, જેથી વધારીને 2024-25માં 22,000 કરોડ રૂપિયા કરવામાં આવી મિત્રો. આ નાની ઘટનાથી આ તમામ રૂપિયાને જે બજેટ છે એ બીજા કોઈ વિસ્તારમાં નહીં, માત્ર ને માત્ર મારા આદિવાસી ભાઈઓ બહેનોના વિસ્તારની અંદર મિત્રો આ રૂપિયા વપરાય, એમનો વિકાસ થાય. ગોધરા ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી, જ્યાં આદિવાસી વિસ્તારના હજારો વિદ્યાર્થીઓ એ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. દેશના લોકશાહીના લોકલાડના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા લાલ કિલ્લા પરથી જયારે જાહેર કરવામાં આવી કે 100 કરોડના ખર્ચે દેશનું પહેલું એ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ એ ગુજરાતના આવ્યું છે. વાલિયાના નલધરી ગામ પાસે આવેલ મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં 15 વર્ષ પૂર્વે પંચમુખી હનુમાનજીની મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. હનુમાનજીના અનેક સ્વરૂપો છે, જેમાં એક સ્વરૂપ પંચમુખી હનુમાનનું છે. પંચમુખી હનુમાનજીના વાનરમુખ, ગરુડમુખ, વરાહમુખ, નરસિંહમુખ અને અશ્વમુખ, આ 5 મુખ 5 અલગ અલગ દિશાઓ તરફ છે અને દરેક મુખનું પોતાનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર પંચમુખી હનુમાનને બજરંગબલીના સૌથી શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે. પંચમુખી હનુમાનજીની પૂજાપાઠ કરવાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે, જ્યારે નલધરી ગામ પાસેના પંચમુખી હનુમાનજી ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યા છે. આ મંદિર ખાતે મંગળવાર અને શનિવારના રોજ દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ખાસ કરીને હનુમાન જયંતિના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરના મહંત નિતેશદાસજી મહારાજ દ્વારા શ્રાવણ માસમાં સુંદરકાંડ સહિત પૂજાપાઠ અને હોમ હવન તેમજ 108 હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવે છે. જય શ્રી રામ. મારું નામ ઇન્દ્રજીતસિંહ રણજીતસિંહ પરમાર, રહેવાસી લીંભેટ. અહીં મનોકામના જે નલધરી મંદિર છે એની અહીંયા અમારે પંચમુખી હનુમાનજીનું મંદિર એક આવેલું છે, જે અમારા વાલિયા તાલુકામાં એક અને માત્ર એક છે. આ સિવાય આવું કોઈ મંદિર આજુબાજુના વિસ્તારમાં છે નહીં. અહીં શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા લઈને આવે છે. પંચમુખી હોવાથી અને શ્રી હનુમાન દાદાની કૃપા હોવાથી અહીં શ્રદ્ધાળુઓ ભરપૂર આવે છે. શ્રાવણ મહિનાના શનિવારે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા પણ આવતા હોય છે, જેથી કરીને આ મંદિર ખૂબ પ્રખ્યાત છે. અસ્તુ. जय सियाराम. पवन सुत हनुमान की जय. उमापति महादेव की जय. અમે મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નલધરીથી નિતેશદાસજી મહારાજ, અને આ મંદિર વાલિયા તાલુકામાં ભરૂચ જિલ્લામાં આવેલું છે. અને અહીંયા પંચમુખી મહાદેવને સ્થાપના કરવામાં આવી છે. આ લગભગ 15 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. અને એ સ્થાપના જે છે આખા ભરૂચ જિલ્લામાં 1 કે 2 જ મંદિર જોવા મળે છે, અને વાલિયા તાલુકામાં તો એક જ છે. અને લોકો દ્વારા અહીંયા આસ્થા એવી છે કે પંચમુખી હનુમાનજીના જે લોકો દર્શન કરે છે એ લોકોના દુઃખ દરિદ્રથી માંડીને બધું જ દૂર થઈ જાય છે. અને અહીંયા લોકો શ્રાવણ મહિનામાં શનિવાર પૂરતું સુંદરકાંડના પાઠ અને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે નાનકડા મતલબ બટુક ભોજને અને એવું કાર્યક્રમ રાખે છે. નાના નાના છોકરાઓને જમાડવાનો અને એવું કાર્યક્રમ ચાલ્યા કરે છે. ત્યાર પછી જે રીતના હનુમાન જયંતિ થયું ત્યારે સુંદરકાંડનો પાઠ 108 હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવે છે, જ્યાંથી વાલિયા, નલધરી, બાંડાબેડા, ડુંગરી અને વટારિયા ભરૂચ સુધીના લોકો અહીંયા જોડાય છે અને એ પાઠ પૂર્ણ કરે છે. અમે એમાં એવી માન્યતા છે કે 108 હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હનુમાનજીની વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે લોકોને. તો તે પ્રમાણે લોકો અહીંયા પૂર્ણ સંખ્યામાં ભેગા થાય છે. હનુમાન જયંતિના દિવસે પૂર્ણ સંખ્યામાં ભેગા થાય છે અને વિશેષ કરીને કાર્યક્રમ રાખવામાં આવે છે. અને નાનો મોટો ભંડારો જેવો કાર્યક્રમ પણ હનુમાન જયંતિના દિવસે રાખવામાં આવે છે. જય સિયારામ.
ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દયાદરા ગામથી રેલવે સ્ટેશન સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ બાઇક રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી નજીક મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નીકળેલી રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કેટલાક યુવાનો પરંપરાગત પોશાક સાથે રેલીમાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જય જોહાર, જય આદિવાસી. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનના નિમિત્તે અમે દયાદરા ખાતેથી રેલવે સ્ટેશન સુધી રેલી લઈ જયા છે. એમાં બાયપાસ ચોકડી સમસ્ત મુસ્લિમ સમાજ તમામ આગેવાનોએ અમારું ફુલાર વિધિ કરી છે. ત્યારબાદ પાણીના 2000 જેટલા બોટલ તમામ લોકોને પાણી પીવડાવ્યું છે. અને અમે ફરીથી કહીએ છીએ કે હું જે કામ કરી રહ્યો છું સોશિયલ મીડિયા દ્વારા, હું અમારા આદિવાસી સમાજના અપંગ, દિવ્યાંગ અને જરૂરિયાતમંદ લોકોના 500 ઘર ઊભો કરી રહ્યો છું. એમાં મારી સાથે ભણતા તમામ મુસ્લિમ ભાઈઓ અને અલગ અલગ મને જાણતા તમામ મુસ્લિમ ભાઈઓ મને સપોર્ટ કરે છે. અને એ લોકો કંઈક ને કંઈક મટીરિયલ મને મોકલાવે છે. એ મટીરિયલથી આજે હું ઘર ઊભો કરી રહ્યો છું. અને ફરીથી એકવાર જોહાર, જેમણે આટલું મસ્ત અમારું સન્માન કર્યું છે, માન સન્માન કર્યું છે. અમે હર હંમેશ આ જીવનની અંદર દુઃખ સુખમાં મુસ્લિમ સમાજ અને દરેક સમાજની સાથે ઊભા રહીશું. જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા. જોહાર સર્વને. આજની સંયુક્ત રાષ્ટ્રીય સંઘે જ્યારે 1994માં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી હતી, એ અમને આદિવાસી સમાજને અમને ગૌરવ છે. જેથી સમગ્ર આદિવાસી સમાજ, ભરૂચ તાલુકાના ગામના લોકો અને ભરૂચ શહેરના લોકો એકબીજાને એકતા બને અને જાગૃતતા આવે, એ માટે આજે અમે લોકો ગામના લોકો અને શહેરના લોકો દયારાથી સવન ચોકડી, શેરપુરાથી લઈ સિવિલ હોસ્પિટલ, બાબા સાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરીને આ રેલીનું સંપૂર્ણ પૂર્ણ કરવાના છે. વિશ્વ આદિવાસી દિવસ હોય એ નિમિત્તે આજે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, નવયુવાનો અને તમામ લીડરો દ્વારા તમામ આદિવાસી સમાજના ભાઈઓનું જે દયાદરા ગામેથી આવી બાયપાસ થઈ અને રેલવે સ્ટેશન પર રેલી લઈ જાય, એમાં અમે અહીંયા અમે તમામનું ફુલાર વિધિ કરી અને ત્યારબાદ અમે 2000 જેટલા પાણીના બોટલનું વિતરણ કરેલા છે. આજે અમને ગર્વ છે અને ખુશી છે કે સમગ્ર આદિવાસી સમાજ એક થઈને બિલકુલ શાંતિપ્રિય રીતે, કોમી એખલાસથી અને ભાઈચારાથી આ રેલી અત્યારે જંબુસર બાયપાસ ચોકડી પર આવેલી છે. અને આ રેલી અહીંયા સવાર ચોકડી થઈ અને રેલવે સ્ટેશન પૂર્ણ થશે. આ નિમિત્તે જે નાની અનામી આ વિસ્તારના આગેવાનો, નવયુવાનો, વડીલો, તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ખાસ કરીને હું વાત કરીશ તો આ વિસ્તારના અમારા જે વિકી વસાવા છે, હેમેન્દ્ર કોઠીવાલા છે અને તમામ આદિવાસી સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે. અમે આજે દિલથી એમને ફુલાર વિધિ કરી. અને આજરોજ શ્રવણ નક્ષત્રના દિવસે શ્રાવણી પ્રયોગ એટલે ભૂદેવનો અનેરો ઉત્સવ, એટલે નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરવાનો ઉત્સવ. આ દિવસે આ ઉત્સવ વિધિસર ઉજવવા માટે શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન અને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ દ્વારા જિલ્લામાંથી અને શહેરમાંથી ભૂદેવો માટે શ્રી ભરૂચ પાંજરાપોળમાં આયોજન કરેલ હતું. જેમાં શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના પ્રમુખ મયુરેશ્વર, જિલ્લાના પ્રમુખ જનકભાઈ તથા શહેરમાંથી રાજુભાઈ તથા બ્રહ્મ વડીલ બિપિનભાઈ મોદી, પ્રદીપભાઈ અને સર્વે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આચાર્ય બાદલભાઈએ પૂજા કરાવી હતી અને સર્વે ભૂદેવોએ પૂજા કરીને એકબીજાને રક્ષા બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી અને સર્વેજનોનું કલ્યાણ થાય તેવી ભદ્ર ભાવના સાથે પૂજા કરી હતી. અને ત્યારબાદ બ્રહ્મભોજન કરી સૌ છૂટા પડ્યા હતા. હર હર મહાદેવ, જય જય પરશુરામ. આજે પવિત્ર શ્રાવણ માસમાં રક્ષાબંધન નિમિત્તે શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા સમૂહમાં જનોઈ બદલવાનો એક પવિત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પાંજરાપોળ ખાતે. એ કાર્યક્રમમાં જિલ્લામાંથી પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ શ્રી બિપિનભાઈ ભટ્ટ, ચિરાગભાઈ ભટ્ટ, ભરૂચ શહેરમાંથી રાજુભાઈ ભટ્ટ જેવા પ્રમુખ અગ્રણીઓએ હાજરી આપી અને આચાર્ય શ્રી બાદલભાઈ ખૂબ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાવી અને એક સફળ કાર્યક્રમ રહ્યો. એ બદલ સૌનો હું આભારી છું.
અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેશનથી વાજતે ગાતે નીકળેલી રેલીમાં પરંપરાગત સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. વિશ્વભરમાં દર વર્ષે 9 ઓગસ્ટે ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસના અવસર પર અંકલેશ્વરમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. આદિવાસી સમાજ અને સંગઠનો દ્વારા આયોજિત આ રેલીમાં આદિવાસી સમાજની જૂની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રજૂ કરવામાં આવી હતી. આ રેલીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓથી અવગત કરાવવાનો હતો. રેલીમાં આદિવાસી હથિયાર અને પરંપરાગત વસ્ત્રો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રેલી સ્ટેશન પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતેથી વાજતે ગાતે નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ ભરૂચી નાકા બિરસા મુંડા પ્રતિમા પાસે પહોંચી હતી. આ રેલીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જય આદિવાસી, જય જોહર. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની તમામને હાર્દિક શુભકામના છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર રેલવે સ્ટેશનથી બિરસા મુંડા પગ સુધી ભવ્ય આદિવાસી સંસ્કૃતિ રીતિ રિવાજ પ્રમાણેની જે રેલી છે, જે આદિવાસી સમાજની સંસ્કૃતિ જે આજે ઉજાગર કરવાનો દિવસ છે, એ મોટો તહેવાર તરીકે આજે ભારત દેશમાં ઉજવાય છે. એ પ્રમાણે અમે અંકલેશ્વરમાં આયોજન કર્યું છે ને સમસ્ત આદિવાસી સમાજ પોતાની રીતિ રિવાજ અને પહેરવેશમાં અમારી જોડે જોડાયા છે ને ખૂબ ઉલ્લાસથી અમે આજે આજનો દિવસ ઉજવીએ છીએ. જય આદિવાસી, જય જોહર. હું મુકેશ વસાવા. આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા 1982માં જ્યારે યુએનમાં મહાસભા હતી ત્યારે આદિવાસીઓને એમની રહેણી કહેણી, ખાનપાન, રીતભાત અને પ્રકૃતિ સાથે જોડાયેલા એના માટે એક 9મી ઓગસ્ટનો દિવસ એમને જાહેર કર્યો હતો. એ દિવસથી 1982 થી આજ દિન સુધી આદિવાસી લોકો 9મી ઓગસ્ટના દિવસે એક પર્વ તરીકે ઉજવે છે. જય આદિવાસી. અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચી નાકા ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદ વસાવા સહિત શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વના આદિવાસી સમાજનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ માટે મનાવવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ભરૂચી નાકા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ અવસરે આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદ પટેલ, અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓને સગી બહેનોએ રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. રક્ષાબંધન પર્વે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. આ ભાવનાને જાળવવા માટે સબજેલમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક NP રાઠોડના નેતૃત્વ હેઠળ અનેક સંસ્થાઓએ પણ કેદીભાઈઓને તિલક કરી રાખડી બાંધી અને મોડું મીઠું કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત કેદીભાઈઓની સગી બહેનોએ પણ પરવાનગી અનુસાર જેલમાં પહોંચી પોતાના ભાઈઓને રાખડી બાંધી તિલક કરી અને પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ભાઈ બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જિલ્લા જેલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અત્રેની જેલ ખાતે બંદીવાનોને પોતાની બહેન રાખડી બાંધી મોડું મીઠું કરાવી શકે તે માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. સાથે સાથે વડી કચેરીના આદેશો મુજબ બંદીવાનો પોતાની બહેનને ભેટ સ્વરૂપે એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ આપે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આજરોજ બંદીવાનોને જે રાખડી બાંધવા આવનાર બહેનોને બંદીવાનો તરફથી એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ પણ ભેટ આપવામાં આવી રહેલ છે. અંકલેશ્વરની સબજેલ ખાતે જેલમાં રહેલા કેદીઓને બ્રહ્મકુમારી સંસ્થાની બહેનો દ્વારા રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અને રિટર્ન ગિફ્ટમાં વ્યસન અને ગુસ્સાથી મુક્ત થવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વના પૂર્વ દિવસે અંકલેશ્વરના શક્તિનગર ખાતે આવેલ બ્રહ્મકુમારી સંસ્થાની બહેનો દ્વારા અંકલેશ્વરની સબજેલની મુલાકાત લેવામાં આવી હતી અને ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોડું મીઠું કરાવીને રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો. બ્રહ્મકુમારી સંસ્થાની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમને ખોટા દૂષણોથી દૂર રહી એક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આહિર સમાજના કુળદેવી બિલ્યાઈ માતાજી અને મુગલાઈ માતાજીના મંદિરે શ્રાવણ સુદ 14ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન, શાંતિ હવન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે માતાજીના મંદિરે વિવિધ રંગબેરંગી ફૂલો દ્વારા માતાજીના મંદિરને સજાવટ કરવામાં આવી હતી। લાઇટિંગના ડેકોરેશનથી માતાજીના મંદિરને સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી। વર્ષો પહેલાં આહિર ભરવાડ રબારી સમાજના ભાઈઓ વર્ષો પહેલાં તેઓ માલ ઢોર લઈને દરિયા કિનારે ગંધાર ભાઠામાં રહેતા હતા, ત્યારે આવા સમયે તેઓના માલ ઢોરનું રક્ષણ બિલ્યાઈ માતાજી કરતા હતા અને માતાજીના ભરોસે માલધારીઓ તેઓના પશુઓને રાખતા હતા। જંગલી જનાવરોથી તથા દરિયામાં વાહન મારફતે પશુઓને ઉઠાવી જતા, ત્યારે આવા સમયમાં માલધારી સમાજના લોકો બિલ્યાઈ માતાજીને ભરોસે તેઓના પશુઓને છોડતા હતા, ત્યારે માતાજી તેઓના પશુઓનું રક્ષણ પણ કરતા હતા અને ત્યારે તે સમયે માલધારી સમાજના લોકો દ્વારા બિલ્યાઈ માતાજીનું ગંધારના ભાઠામાં એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું। વખતો જતાં આહિર સમાજના લોકોએ ગંધારના ભાઠામાં વિશાળ બિલ્યાઈ માતાજી અને મુગલાઈ માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું। દર વર્ષે શ્રાવણ સુદ 14એ અહીં માતાજીના મંદિરે જાગરણ, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે અને તે જ પરંપરા આજે પણ આહિર સમાજના ભાઈઓએ જાળવી રાખી છે। ચાલુ વર્ષે પણ શ્રાવણ સુદ 14ને શુક્રવારના રોજ ગંધાર બિલ્યાઈ માતાજીના મંદિરે માતાજીના પૂજન અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદી અને માતાજીના જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈ બહેનોએ માતાજીના દર્શન અર્થે ગંધાર ગામે જિલ્લાભરમાંથી ઉમટી પડ્યા હતા। ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં વસેલા આહિર સમાજના લોકો 14ના દિવસે ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આવેલ બિલ્યાઈ માતાજીના મંદિરે દર્શનાર્થે જતા હોય છે, તો કેટલાક લોકો તો જિલ્લાભરમાંથી માતાજીના મંદિરે પગપાળા દર્શનાર્થે પણ આવતા હોય છે। મારું નામ રાજુભાઈ ભીખાભાઈ આહિર, ઠામ, તાલુકે જિલ્લે ભરૂચ। આ માતાજીની સ્થાપના અમારા માલધારી સમાજ ભરવાડ, રબારી, આહિર આ ગંધારના ભાઠાની અંદર શ્રાવણ સુદ 14ના દિવસે બહુ મોટી સંખ્યાની અંદર ઉજવણી થાય છે। અમારી પડવાથી પરંપરાથી ચાલતું આવે છે અને આજે સમાજ એ જાળવી રાખે છે અને અહીંયા ચોખ્ખા ઘીનો નિવેદ થાય છે, સુખડી બને છે અને આ માતાજીની સ્થાપના એ રીતે થઈ છે કે એ અમારા વડવાઓ એક સમયની અંદર આ ગંધારના ટાપાની અંદર માલ ઢોર લઈને આવતા અને તે ટાઈમ પર આ હિંસક પ્રાણીઓ, આ ભેટવાળા ગમે તે કોઈ ચોર લોકો આ માલનો ચોરી કરવા આવે તેની માતાજી રક્ષા કરતી હતી અને તે આજે પણ ચાલી રહેલું છે અને આજે પણ માતાજી આ માલધારી સમાજની, અમારા આહિર સમાજની, ભરવાડ, રબારી સમાજની રક્ષા કરે છે અને આ વર્ષોથી અમારું જે કંઈ ચાલી રહેલું છે એ આજે અમે શ્રાવણ સુદ 14ના દિવસે પરંપરાગતથી ચાલતું આવે છે એ અમે કરીએ છીએ। માતાજીને શાંતિથી ઉજવણી કરીએ છીએ, આખો દિવસ જમણવાર ચાલે છે, રાતે માતાજીનું જાગરણ કરીએ છીએ અને સમાજ ભેગી મોટી સંખ્યામાં થાય છે અને આ બેટની અંદર બહુ સારી રીતે આ કાર્યક્રમ ઉજવાય છે અને મોટી સંખ્યામાં આહિર સમાજ ભેગો થાય છે। આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવની વચ્ચે શહેરમાં વિવિધ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અનેક સ્થળોએ તો મૂર્તિ સ્થાપના માટેની કામગીરી પણ ચાલી રહી છે, જ્યારે કેટલીક જગ્યાએ મૂર્તિઓને પંડાલ સુધી વાજતે ગાતે અને લાખોનો ખર્ચ કરીને લાવવામાં આવી રહી છે। આ પરિપ્રેક્ષ્યમાં ગતરોજ રાત્રે ભરૂચના અંબિકા યંગસ્ટર ગ્રુપ દ્વારા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની ભવ્ય અને અલૌકિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રવણ ચોકડીથી પ્રારંભ થયેલ આ શોભાયાત્રા ઉત્સાહભેર શક્તિનાથ સર્કલ સુધી પહોંચી હતી। સમગ્ર માર્ગ પર ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। ભક્તો ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે જોડાયા હતા। રંગીન લાઇટ, સુશોભિત રથ અને આકર્ષક સાંસ્કૃતિક ઝાંખીઓએ શોભાયાત્રાને અદ્ભુત બનાવતા નગરજનોના મન મોહી લીધા હતા। આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ નજીક ગતરોજ રાત્રિના 9:30 કલાકે ટેન્કર ચાલકે ટક્કર મારતા એક બાઇક ચાલકના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ટેન્કર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આછોદ ગામે બાદાફળિયામાં રહેતા યાહિયા યાકુબ મુસા પટેલ, ઉંમર વર્ષ 19, તેના મિત્ર સલીમ શફીકના ઘરે મહેમાન આવેલ હોવાથી જમવાનું લેવા માટે આમોદ ખાતે ગયા હતા। તેઓ જમવાનું લઈને આમોદ પરત આછોદ તરફ આવી રહ્યા હતા, ત્યારે આછોદ ગામ નજીક આવેલ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલક તારકનાથ દૂધનાથ ચતુર્વેદી, રહેવાસી જોનપુર, ઉત્તર પ્રદેશનાઓ પોતાના કબજામાંનું ટેન્કર પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી ઓચિંતું વળાંક લઈ મોટર બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક યાહિયા યાકુબ મુસા પટેલનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલ મિત્ર સલીમ સાદિકને નાની મોટી ઇજાઓ થઈ હતી। અકસ્માત થતાં બંને યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે યાહિયા યાકુબ મુસા પટેલને મરણ જાહેર કર્યા હતા। સલીમ સાદિકને નાની મોટી ઇજાઓ થઈ હતી। આમોદ પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર।
ભરૂચ અંકલેશ્વરમાં બહેનોએ ભાઈના કાંડે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. બહેનોએ ભાઈની કલાઈ પર રાખડી બાંધી આરતી ઉતારી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી. રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલે છે. નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. વિધાનસભાના કોંગ્રેસના વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા. ભરૂચ જિલ્લાના રાજપાટી ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણી કરાઈ. વાલિયાના નલદરી પાસેના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ ઉમટી. પંચમુખી હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક. પંચમુખી હનુમાનજીના દર્શન કરવાથી દુઃખ દરિદ્ર દૂર થાય છે. શ્રાવણ માસમાં દર્શનાર્થે લોકો ઉમટી પડે છે. ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.